આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વાસદ મહિલા ઉન્નતિ ગ્રુપ દ્વારા આણંદના અમૃતવાડી ખાતે ભવ્ય કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસરાતી પૌરાણિક વાનગીઓને જીવંત રાખવા બેસન થીમ પર યોજાયેલી આ સ્પર્ધામાં આણંદ, વડોદરા અને અમદાવાદ સહિતના શહેરોની 80થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. મુખ્ય અતિથિ ડૉક્ટર નમિતા અને નિર્ણાયક મનીષાબેન હાથીએ મહિલા સશક્તિકરણ પર પ્રવચન આપ્યું હતું. આ સ્પર્ધામાં ઉમરેઠના સપના ભટ્ટે બનાવેલી ખાંડવીએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો, જ્યારે હાઉસિંગ ગેમ્સ અને ઇનામોએ આકર્ષણ જમાવ્યું હતું. बहुत अच्छे से मैं बोल नहीं सकती हूँ क्योंकि मदर टंग गुजराती नहीं है. मैं हिंदी में बोल सकती हूँ और मैं कोशिश करती हूँ कि आपको समझ में आए ऐसा हो. इतने सारे पार्टिसिपेंट्स को देख करके जो आसपास के सभी गाँव से, सभी एरिया से, सिटी से आए हुए हैं पार्टिसिपेट करने के लिए, बहुत ही खुशी हो गई. महिलाओं की भूमिका समाज में बहुत ही बहुआयामी और प्रेरणीय है. बहुत ही इम्पोर्टेंट रोल महिलाएं समाज में प्ले करती हैं. वो न ही संस्कृति का परिवहन करती है, परिवार की धूली है और परिवार की आधारशिला है, बल्कि समाज में भी शिक्षा, स्वास्थ्य, अर्थव्यवस्था બધી પ્રોડક્ટ્સ જ્યાંના સોર્સિસ છે ત્યાંથી આવે છે. એટલે તમે જોશો તો તુવર દાળ આવે છે કર્ણાટકથી, ચના આવશે ઓસ્ટ્રેલિયાથી, જ્યાં જ્યાં જે વસ્તુ મળે છે, બાસમતી રાઈસ મળે છે પંજાબથી, તો ત્યાંથી સોર્સ કરીને અમે પોતે એની ક્લીન કરીને પછી પેક કરીએ છીએ. આજે અમે એમને અહીંયા ડિસ્પ્લે બી કર્યા છે અને ઘણી બધી ઓફર્સ બી ચાલે છે, તો તમે ચેક કરી શકો છો. અને અમે નિયર ફ્યુચરમાં બ્લિંકિટ, એમેઝોન, ઝેપ્ટો બધા પર અવેલેબલ હોઈશું નેક્સ્ટ 15 to 20 days. એટલે તમે ત્યાંથી બી ઓર્ડર કરી શકો છો. સો આઈ વુડ રિક્વેસ્ટ કે એકવાર તમે ટ્રાય કરો અને દેન તમે પોતે ડિસાઈડ કરો કે તમને કેવું લાગે. મારું નામ મીના પટેલ છે. હું વાસદ ઉન્નતિ ગ્રુપ વાસદથી આવું છું અને આજે વુમન્સ ડે નિમિત્તે કુકિંગ કોમ્પિટિશન રાખવામાં આવી છે અને 70થી 80 લેડીઝ પાર્ટિસિપેટ થઈ છે અને કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે. પ્લસ હાઉસી અમે રાખી છે, સાથે ગેમ્સ થોડી રાખી છે ને હું 4 કે 5 મારી કુકિંગ કોમ્પિટિશનો થઈ. પ્લસ કે વાસદમાં નાના મોટા બીજા બી સોશિયલ વર્કના હું કામ કરું છું અને મને સુપર શેફમાં 2 એવોર્ડ મળ્યા છે. અને આ બધી લેડીઝને એક હાથ ચાલીને આગળ લાવવાનું મારું કાર્ય છે. જે બી આજુબાજુના ગામડામાંથી પ્લસ કે ભાવનગરથી, અમદાવાદથી, આણંદથી, બરોડાથી બધી લેડીઝ અહીંયા પાર્ટિસિપેટ થઈ છે અને બેસનની થીમ પર અમે આજે કુકિંગ કોમ્પિટિશન રાખ્યું છે. એની બેસનની થીમ રાખી છે આજે, એની પર અલગ અલગ બધી વાનગીઓ બનાવી છે. અને અમદાવાદથી અમે જજ બોલાયા છે મનીષા સાથે. પ્લસ કે આ કોમ્પિટિશનનું મહત્વ એ છે કે બધી લેડીઝ કંઈક ને કંઈક સુપર શેફ તો છે જ, ઘરમાં જે કુકિંગ કોમ્પિટિશન કરે છે એને હાથ ચાલીને થોડું બહાર લાવ્યા છે કે બહાર આવીને કંઈક કે લોકો કરે, એની કંઈક બી રેસીપી છે એ બધા ટેસ્ટ કરે, બધા જાણે, જોવે કે એનામાં શું ટેલેન્ટ છે લેડીઝમાં, એ આગળ લાવવાનો મારો પ્રયત્ન છે. અને આપણા લાડીલા કરી હતી. ત્યાં મોટા તાલીમથી વધાવું છું નમિતાબેનને, આપણા ટીચર જે આપણી વચ્ચે હાજર છે.